નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે આજે સરસ મજાનું એક ચેપ્ટર છે. કેટલામું? છઠ્ઠું ચેપ્ટર છે તમારી હિન્દીમાં. એનું નામ છે ટપકા કા ડર. એટલે કે ટપકા કા ડર એટલે કે આ છે જે વાર્તા કહાની જેવું છે, એમાં ટપકા કા ડર એટલે કે જે વરસાદના ટીપા પડે છે ને એનાથી જે ડર લાગે છે ને એના આધારે કહાની છે. तो कि इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है। झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। वह मन ही मन झुझला रही है। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भी भाग जाता है। એટલે હવે એની કહાની છે કે વાઘ પણ છે ને આવી રીતના એની કહાની સાંભળીને એ પણ ભાગી જાય છે એમ. तो कि बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था। जंगल में बुढ़िया का घर भीग रहा था। जल्दी ही बुढ़िया का घर टपकने लगा। बुढ़िया परेशान हो उठी, परंतु करती भी क्या? छप्पर को छाए कौन? એટલે કે વરસાદ આવતો હોય અને પાણી ઉપરથી તો પડતું જ હોય, વરસાદમાં તો ચાલતું જ હોય. અને એની ઝૂંપડી હતી, ઝૂંપડીમાં ઉપર પાણીના ટીપા પડતા હતા ને એને ખૂબ જ ડર લાગતો હતો એમ. કે જંગલમાં એકલી જ રહેતી હતી. થોડી દેર મેં ઓલે भी પડને લગે. ઓલે એટલે કે કરા. કરા પડે એટલે તો કેવો અવાજ આવે, મોટો જોર જોરથી અવાજ આવવા માંડે. તમે જોયા પણ હશે, કરા એટલે બરફના જે નાના નાના ટુકડા હોય ને એને કરા કહીએ. તો એવા પછી ધીમે ધીમે વરસાદમાંથી ઓલે પડને લગે એટલે કે કરા પડવા માંડ્યા એમ. બેર બરાબર ઓલે એટલે કે બોર જેવડા એમ. उधर एक बाघ ओले की मार से परेशान हो उठा। कूदते फादते वह बुढ़िया के घर के पास पहुंचा. હવે એક વાઘ હતો ને એ પરેશાન થઈ ગયો, કેમ કે આ ઓલા પાણા જેવા પડતા હોય ને એને એમ કે આ શું થવા માંડ્યું એમ. એ એકદમ બીક લાગી ગયો અને જે આ બુઢિયાનું ઘર છે ને એની પાસે જઈને છુપાઈ ગયો. बुढ़िया अंदर चावल पका रही थी। चूल्हे पर पानी टपक रहा था, टप टप. वह झुझला उठी और बोली, मुझे टपका से इतना डर लगता है कि जितना बाघ से भी नहीं. હવે એની ચૂલો સળગાવ્યો તો એમાં ચાવલ એટલે કે ચોખા પકાવતી હતી ખાવા માટે, અને ઉપરથી વરસાદનું પાણી ટપ ટપ પડવા માંડ્યું. એટલે એકલી એકલી બોલતી હતી એમ કે મને જેટલો આ ટપકાનો ડર લાગે ને એટલો વાઘથી નથી લાગતો એમ. बाघ ने सोचा, बुढ़िया मुझसे तो नहीं डरती, मगर टपका से डरती है. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा. એટલે વાઘને એમ લાગ્યું કે આ ટપકા કોઈક બીજું મોટું બધું જાનવર હશે. એ વાઘથી આ બુઢિયા વાઘથી ના ડરતી હોય અને એવું ટપકાથી ડરે છે, એટલે મારા કરતાંય કોઈ મોટું જંગલી જાનવર લાગે છે. બસ ઇતના સોચતે ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. જો દેખાય છે ચિત્રની અંદર કેવો એ દોડીને ભાગી જાય છે. એને એમ કે આ ટપકા છે ને કંઈક એવું પ્રાણી જઈશે, કે આ ટપકા નામનું એવું કંઈક પ્રાણી લાગે છે, મારા કરતાંય મોટું જાનવર છે, એના કરતાં હાલો હું અહીંથી ભાગી જ જાઉં. એટલે એ જો એ સંતાણો છે બુઢિયાના ઘરની બાજુમાં જો છુપાઈને બેઠો છે, અને અચાનક એવું બોલીને એટલે ત્યાંથી દોડીને ભાગી ગયો એમ. એટલે કે હાસ હવે એનો ડર પણ નીકળી ગયો એમ. વાઘ પણ નીકળી ગયો અને બુઢિયાને પણ જો બહાર નીકળે તો એને વાઘથી ડર લાગતો હતો, ઉપર ક્યાંથી ટપકાનો ડર હતો. પછી તમને જુઓ આના આધારે તમારી આઈડિયલમાં ટપકા કા ડર એ કહાની હતી ને સાંભળીને, એના આધારે તમને વિકલ્પો, પછી આવશે એના ખાલી જગ્યા, ખરા ખોટા, પ્રશ્ન જવાબ, એ બધાની હું તમને PDF મોકલી દઈશ એમ. એના દ્વારા તમારે બધા પાઠના જે પ્રશ્ન જવાબ છે ને પૂરવાનું રહેશે. કે ટપકા કા ડર કિસકી કથા હૈ? તો કે ટપકા કા ડર गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है एम. बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा था? तो कि छत से पानी पड़ने लगा था. ओले की मार से परेशान होकर बाघ कहाँ आ गया? ओले એટલે કરા કીધું હતું મેં તમને કે मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया था. पानी टपकने की आवाज़ कैसी थी? तो कि पानी टप टप कर कर टपक रहा था. बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? तो कि बुढ़िया को सबसे ज़्यादा डर टपका से लगता था एम. बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? तो कि बुढ़िया की बात सुनकर बाघ घबरा कर सिर पैर
रख कर भाग गया एम। छप्पर किन किन चीज़ों से बनता है? छप्पर એટલે કે છત એમ। લકડીઓ, ખપરેલ और ઘાસ ફૂસ से बनता है। આપણે ઝોપડી હોય ને એની ઉપર કાંઈ એ લોકો સિમેન્ટના તો નથી બનાવતા, એની અંદર એવી રીતના ઘાસ ને ઓલું હોય ને એ બધું પાથરીને છત બનાવે છે। ओले पड़ने पर किस तरह नुकसान होता है? ओले पड़ने पर हम उनसे खेलते हैं और कभी कभी घर में भी जल जाता है एम कि एकदम वजनवाળા હોય, टप टप अवाज आवे तो अंदर घરમાં પણ મંડે પડવા એમ। तुम्हें कितने प्रकार के चूल्हे देखे? तो कि मैंने लोहा का, गैस का, मिट्टी का चूल्हा देखा। આપણે ના પેલા જૂનાના જેમ ગામડામાં જાવ ને તો સળગાવતા હોય લાકડાના અંદર નાખીને જે ચૂલો બનાવ છાણા ને એવું, અત્યારે આપણે તો ગેસ વાપરીએ છીએ એમ। जंगल में बाघ के अलावा कौन कौन से प्राणी रहते हैं? तो कि जंगल हो एमां तो घणा बधा प्राणीओ रहता होय छे। कि जंगल में बाघ के अलावा हाथी, शेर, जिराफ, बंदर, हिरण, लोमड़ी, भालू जैसे जानवर रहते हैं। પછી એવી રીતના તમારે પાઠના આધારે સમાનાર્થી શબ્દ આવશે, વિરોધી શબ્દ આવશે। સમાનાર્થી એટલે કીધું હતું ને કે સરખો શબ્દ। પરેશાન હોય તો હેરાન, પાણી હોય એને શું કહેવાય? જલ, છપ્પર હોય તો છત, ડર હોય તો ભય અને જંગલ હોય તો વન કહેવાય। એને સરખા શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ। વિરોધી શબ્દ કોને કહેવાય? તો કે દિન હોય તો રાત, पास હોય તો दूर, अंदर तो के बाहर, देर હોય તો जल्दी અને बड़ा હોય તો छोटा। समझाई गયું ને? હવે એ રીતે તમારે વિરોધી, સમાનાર્થી બધું આવશે ને એની જો મેં તમે લખેલું બતાવું જ છું એવી તમને PDF મોકલી દેશું। એના દ્વારા તમારે ઘરે બધું લખતું રહેવાનું છે। જેવો પાઠ પૂરો થઈ જાય, સમજાઈ જાય એવી PDF આવી જાય તમારે બુકની અંદર લખતું રહેવાનું છે। પછી જો નીચે છે प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। એટલે તમને પૂછશે મોરના 5-6 વાક્ય લખવાના। આવું પરીક્ષામાં પૂછાઈ શકે કે मोर हमारा राष्ट्रीय पक्षी है, मोर सबसे सुंदर पक्षी है, इसके पंख रंग बेरंगी होते हैं, उसकी गर्दन लंबी और नीली होती है, उसके सिर पर क्या होता है? कलगी होती है, आकाश के बादलों छाने पर मोर खुश होकर पंख फैलाकर नाचने लगता है। तो एवी रीतना तमारे बाघ अने तोता, तोता एटले शुं थाय? पोपट। तो कि एना विषे लखवानुं के तोता एक सुंदर पक्षी है, यह हरे रंग सा होता है, उसके गले में काली धार होती है, उसकी चोंच आगे मुड़ी हुई और लाल रंग की होती है, एनी चांच होय ने लाल रंगनी होय छे। तोता की आवाज़ मीठी होती है, उससे हरी मिर्च और अमृत बहुत पसंद है एम। એને મરચાં ખાવા અને જામફળ ખાવાય બહુ ગમતા હોય છે। એટલે કે તોતા વિશે કહીએ તો આ રીતે લખવાનું। તો તમારે પરીક્ષાની અંદર પૂછાશે જ એટલે તમારી બુકમાંથી તમારે આ બધું વાંચતું રહેવાનું છે। જેટલું જેટલું તમને કંઈ નહીં બધું। પછી એમ કહે કે મેલે का वर्णन 10 वाक्य में लिखिए। મેળો એટલે તમે મેળા કરવા તો જાઓ છો ને સાતમ આઠમના તહેવારની અંદર, તો એનું બધા 7-8 વાક્ય લખવાના આવે। તો તમને જો આ નિબંધ દ્વારા નિબંધમાં પણ આ પૂછાઈ શકશે। તો તમારી એક બુક હોય ને જૂની નિબંધની એક બુક પહેલાં કરાવેલી જ હોય છે, એની અંદર બધા નિબંધ લખવાનું જ્યારે કે ને ગુજરાતીના, ઇંગ્લિશના, હિન્દીના, એમાં તમારે આ નિબંધ લખી નાખવાનો છે કે मेरे गांव में एक मेला लगा था, मेरे दादाजी और मित्र के साथ वहाँ गए थे, मेले में चारों ओर दुकानों सजी हुई थी। मेળામાં તો હોય ને બધી और दुकानों હોય એમ। कई मिठाई खरीद रहे थे, कई बच्चे खिलौने खरीद रहे थे, कुछ लोग जादूगर और मदारी का खेल देख रहे थे, कपड़े, बर्तन, चूड़ियों की दुकानें, वहाँ बहुत सारी भीड़ लगी हुई थी। मेले में अलग प्रकार के झूले भी थे, मैं और मेरे मित्र झूले में खूब खेले कूदे एम। हमने मेले में रसगुल्ले खाए, खिलौने खरीदे, कपड़े खरीदे। तो આવું બધું તમારે મેળા વિશે લખવાનું થશે એમ, મેલે કા વર્ણન। તો હવે આ બધું તમારે સરસ રીતે યાદ રાખવાનું છે અને PDF મોકલું ને એના દ્વારા તમારે લખી લેવાનું છે।